કેવું લાગે? તો હે ગાઈસ, તો વેલકમ ટુ વાસુ રાઠવા બ્લોગ્સ. તો તમારા બધાને મારા બ્લોગ્સમાં સ્વાગત છે. ગાઈસ, વેલકમ ટુ માય ગાઈસ. તો અમે એક્ટિવા પર ત્રણેય જણા જઈ રહ્યા હતા બૂટ લેવા માટે. આ વચ્ચે બેઠો એના. તો અમે એક્ટિવા પર નીકળી ગયા અને આ છે આંબો, જ્યાં ફૂલનું ઝાડ હતું. તો અમે ફાઇનલી ગાઈસ ફૂટવેર પર પહોંચી ગયેલા શોપ પર અને ઘણા બધા બૂટો હતા અમે જોયા, પણ અમારે જોઈતા હતા ચેલ્સી. તો આ બધા ચેલ્સી પસંદ કરતા હતા, કયું ચેલ્સી બૂટ લેવાનું છે. તો મેં મસ્ત આરીસો હતો, મસ્ત ફ્લેક્સ એ કરતેલો ને આ ચિરાગને બૂટ પેર આવે છે કે નહીં આવતા, એને પસંદ આવે તો ઠીક. તો પછી મસ્ત આ દુકાન એક નંબર હતી ને આ બધા ફ્લિપ ફ્લોપ ને સ્નીકર્સ ને આ બધા ચેલ્સી બૂટ એક નંબર હતા. અને આ બધા ચેલ્સીના કલર અલગ અલગ છે, જે મેં એના આ સાઈડ એકદમ બહુ મસ્ત લાગેલું. આવી ગયા ભાઈ કમ્પ્લીટ. સારા છે આ બી, એકદમ શાઇનિંગ લાગે. અચ્છે લાગે અંદર લે. પછી અમે ચિરાગના બૂટ લઈને આવી ગયા બહાર. કેવું લાગ્યું? 500માં. તો અમારા ત્રણેયના હેર કટિંગ કરાવવાના હતા. તો ભાઈબંધે નવી દુકાન ખોલેલી, તો અમે હેર કટિંગ કરાવવા ભાઈબંધની હેર સલૂનની દુકાન પર પહોંચી ગયા. જો એકદમ મસ્ત અંદરથી એકદમ નવી સજાયેલી હતી અને આ લાઇટો એકદમ સિસ્ટમેટિક હતું બધું. મિરર જોઈ શકો તમે, એકદમ જોરદાર હતી દુકાન, એક નંબર. પછી બધા પ્રોડક્ટ હતા સ્કિન કેર, થોડું સોંગ બોંગ વગાડેલા, બધા બેઠા હતા શાંતિ. થોડીક વાર પછી સમીરે વાળ કપાવવાનું ચાલુ કર્યું, હેર કટિંગ. કંઈ નહીં, પછી મેં તો બ્લોગિંગ ચાલુ કરી. એકદમ મસ્ત બ્લોગ થયેલો. દુકાન એક નંબર હતી, મસ્ત આમ વિડીયો રેકોર્ડ કરતેલો. પછી મેં બી વાળ કપાવી દીધેલા, હેર કટિંગ કરી દીધેલી, એકદમ ન્યૂ સ્ટાઇલ, એક નંબર. બહુ જોરદાર લાગતેલો, એક નંબર હેન્ડસમ. બરાબર છે, તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેવાનું. બરાબર, ન્યૂ લુક ગાઈસ. બરાબર, પછી તમને દુકાનનો ઇન્ટ્રો આપી દો. બરાબર, બહારથી. પાણીપુરી તો ખવડાવી લાવે. એ ભાઈ 100 રૂપિયા મારે પેટ્રોલ પુરાવાનું જ, મેં પુરાય નહીં, તને ખબર? પાણીપુરી તો ખવડાવી. તો અમે ત્રણે હેર કટિંગ કરાવીને ઘર બાજુ જવા નીકળી ગયા. તો પાછી એક જગ્યા પર આવી ગયા, જેથી આ ત્યાંથી પછી અમે ઘર પહોંચવા હતા. તો આજનો બ્લોગ અહીં ખતમ થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. અને They'll leave a lair next vlogમાં.